સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, પાક નુકસાનીને લઈને સર્વ ભારે વરસાદને પગલે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના માથે આ ફાટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સરકાર દ્વારા ક્યારે સર્વે બાદ વળતર અપાશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વિરામ ગામના દ્રશ્યો, અતિવૃષ્ટિથી પાક નુકસાનીને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને સર્વે કરી વળતર ચૂકવવામાં આવે। ભારે વરસાદને પગલે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। વિરામ ગામના દ્રશ્યો કે જ્યાં અત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા ક્યારે સર્વે બાદ વળતર અપાશે તેની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે અતિવૃષ્ટિથી પાક નુકસાનને લઈને સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે। લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે અને સર્વે કરવામાં આવે, જાત નિરીક્ષણ કરી જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી આપવામાં આવે, વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા ક્યારે સર્વે કરાશે અને વળતર અપાશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે ખેડૂતોના માથે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસું પાક મગફળી છે, તલ છે, સોયાબીન જેવા તમામ જે પાક છે, ચોમાસું પાક ગણાતા તમામ પાકને નુકસાન પહોંચ્યું છે। અનેક એવા પાકો કે જે નમી ગયા છે, અનેક ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, તો સાથે જ ઘણા એવા પાકમાં જીવાતો પણ પડી ગઈ છે। તો અનેક એવા ખેતરો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, એટલે કે 100% નુકસાન થયું હોય તેવા તમામ ખેડૂતો હાલ વલોપાત કરી રહ્યા છે। અને ખેડૂતો સરકાર સામે આશ માંડીને બેઠા છે કે સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ જાત નિરીક્ષણ કરે અને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે। સરકાર વહેલી તકે આ સર્વેની કામગીરી હાથ ધરે અને વળતર ચૂકવે તેવી ખેડૂતો આશ લઈને બેઠા છે અને રજૂઆત પણ કરવામાં આવી છે। તે જિલ્લા કલેક્ટર હોય તેમને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સર્વેની માંગણી કરવામાં આવી છે। આ સાથે જ અનેક માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તો આપણી સાથે જે ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા, તેઓ જોડાઈ ગયા છે। ભરતસિંહ, GSTVમાં આપનું સ્વાગત છે। જે રીતે પાક નુકસાન થયું છે, કેટલું નુકસાન ને કેવી સ્થિતિ? અત્યારે આમ જોવો તો જ્યારથી આપણે 20 જૂને ચોમાસું શરૂ થયું અને જુલાઈ મહિનાથી આખો ઘેડ પંથક, પોરબંદર, દ્વારકા, ઓખા અને ત્યાર પછી દક્ષિણ ગુજરાત લગભગ એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં નુકસાન ન હોય। તમે સરકારી આંકડા પ્રમાણે જોવો તો જેટલી ક્રોપ લોન લીધી હોય એટલું નુકસાન છે। એટલે ઓછામાં ઓછું 40,000 કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન છે। અને એમાંય પણ જે લોકોની જમીનનું ધોવાણ થઈ ગયું છે એમને નુકસાનનો આંકડો બહુ મુશ્કેલ છે। એટલે બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ચોમાસું કમ્પ્લીટ આજે પૂરું થવા આવ્યું અને ખરીફ સિઝન 2024 ની ખરીફ સિઝન 100% નુકસાન કહેવાય। ભરતસિંહ, આ પ્રમાણે પહેલા પણ નુકસાન થયું છે, સર્વેની માંગ કરવામાં આવે છે, પરંતુ સર્વે પણ જે રીતે સુરેન્દ્રનગરમાં દ્રશ્યો સામે આવ્યા, સર્વે ઓફિસમાં બેસીને અધિકારીઓ કરી રહ્યા છે અને જે સર્વે કરવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને સંતોષ પણ નથી। તેને લઈને આપની શું પ્રતિક્રિયા? બહુ મોટી વાત કરી કે સર્વે કરવાનો સવાલ જ નથી। 2017માં સર્વે કર્યો તો, 2022 સર્વે કર્યો તો, તમારે પૈસા આપવા નથી અને સર્વેના નામે એક નંબરનું ડિંડક ચાલે છે। એટલે આ સર્વેનો કોઈ મતલબ નથી। સાચા અર્થમાં જે રીતે બીજા રાજ્યમાં 1 એકરે ગમે એટલી જમીન હોય, 1 એકરે 25,000 રૂપિયા સાહેબ 2 લાખ રૂપિયા સુધીની સીધી મદદ કરવાની હોય, અત્યારે સર્વે કરવાની ઝંઝટમાં સરકારે પડવું ન જોઈએ। અને આ તમામના મુદ્દા લઈને આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરે ગુજરાતના એક ગામનો એક ખેડૂત એટલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે ગુજરાતના તમામ ખેડૂતો ઉભા રહે છે અને અમે આ જ માંગ કરવાની છીએ કે ગુજરાતના ખેડૂતોને ઊંચો ડાયરેક્ટ આર્થિક મદદ કરો, સર્વેની ઝંઝટમાંથી મુક્ત કરો। દેવા નાબૂદી કરતા નથી, કદાપી કુદરતી આપત્તિ પાક નુકસાન વળતર મળતું નથી, પાક વીમાના પૈસા પણ મળ્યા નથી અને ઉત્પાદનના ભાવ પણ મળતા નથી। તો આ જે સર્વેના નામે જે ડિંડક ચાલે છે એ ડિંડક બંધ કરે અને 2 ઓક્ટોબરે ગુજરાતનો એક ગામનો એક ખેડૂત 18,000 ગામના 18,000 ખેડૂત ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માટે શિસ્તબદ્ધ મુજબ પોતાના ગામના બેનર સાથે ઉભા રહે છે। અને અમારી એક જ માંગ છે, કૃષિ નીતિ બનાવો, કૃષિ બંધ બનાવો
ઉત્પાદનના પૂરા ભાવ આપો, પાક નુકસાની વળતર આપો. અને સરકારની ખામીના કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે, તો ખેડૂતોના દેવા નાબૂદ કરો. અને આ સર્વેના ડિંડક બિલકુલ ખોટા છે. સુરેન્દ્રનગર જિલ્લાને તો કદાપી કોઈ દિવસ ન્યાય નથી મળ્યો. ભરતસિંહ, આ સાથે એ પણ ખાસ જાણવા જેવી વસ્તુ છે કે આ પહેલા પણ સર્વેના નામે નાટકો કરવામાં આવ્યા છે અને પછી જે વળતર આપવાનું હોય તે આપવામાં નથી આવ્યું. ત્યારબાદ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, આંદોલનો થયા. કેટલી વાર ટીવી સ્ક્રીન પર આપ જેવા આગેવાનોએ અવાજ પણ ઉઠાવ્યો છે, પરંતુ આજ સુધી ખેડૂતોને સંતોષ નથી મળ્યો. કેટલા એવા ખેડૂતો છે કે જેમને પાક નુકસાની થઈ છે, કારણ કે બિયારણનો ખર્ચો પણ ખૂબ મોંઘો પડતો હોય છે, મોંઘું બિયારણ વાપરવું પડતું હોય છે અને આ તમામ વસ્તુઓ હાલ હવે વિનાશ થઈ ગયો છે. ત્યારે ખેડૂતોની માંગ શું છે, ખેડૂતોનો જે વલોપાત છે તે શું છે? બહુ મોટી વાત કરી. લગભગ મારા મત પ્રમાણે સૌથી પહેલી 2005 કૃષિ કાયદાનું અમલીકરણ ન થયું ત્યારે સૌથી પહેલી ગુજરાત હાઈકોર્ટમાં 2005 અમે જ રીટ કરી હતી અને નામદાર હાઈકોર્ટના ચુકાદા પછી નજીવા ખેડૂતોને વળતર મળ્યું. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત મીડિયાએ બહુ સહકાર આપ્યો. ત્યાર પછી હાઈકોર્ટે નોટિસ આપી અને હાઈકોર્ટે ઓર્ડર કર્યો, તેમ છતાં પૈસા મળ્યા નથી. આ વખતે તમે જુઓ, દર 2 મહિને ગુજરાતના ખેડૂતોને તોકેતે વાવાઝોડું અથવા 2024માં માવઠાનો માર, પછી ઉનાળામાં અને આ સિઝન પૂરી થઈ, સર્વેના નામે નાટક થાય છે અને વળતર મળે છે કેટલું? 13,600 અને 6,300. હવે એક પીપડું ડીઝલ લેવા જાય તો ₹20,000 થાય. ગુજરાતની અંદર એક ખેડૂતને 1 એકરે 1 લાખ રૂપિયાનું નુકસાન છે. તો ઓછામાં ઓછી એને 10 એકર જમીન હોય તો છેલ્લા 10 વર્ષથી 10 લાખનું નુકસાન છે. ગુજરાતના ખેડૂતોની માથે 1 લાખ કરોડનું દેવું છે, 40,000 કરોડ રૂપિયા પાક ધિરાણ લોન છે. અને તમને વાત કરું, લીંબડી તાલુકાના 200 ખેડૂતોને તો જે બેંક લોન નથી ભરી શકી, એટલે SBI બેંકે 200 ખેડૂતો ઉપર કોર્ટમાં કેસ કર્યા છે. ખેડૂતો કહી દીધું અમારી પાસે વકીલના પૈસા નથી, કોર્ટને જે કરવું એ કરે. તો ગુજરાતના જે બહુ મોટામાં મોટી ખાટલે ખોટ એ પડી છે કે હજી સુધી ગુજરાતના ખેડૂતો સંગઠિત નથી, સંગઠિત નૈતિક મૂલ્યો સાથે બાળતા નથી અને જે આવે છે એ બધા રાજકારણનો ભોગ બને છે. એટલે અત્યારે તો એક જ વાત કરવાની જરૂર છે. તમામ પત્રકારો, તમામ મીડિયા, વકીલો, ન્યાયતંત્ર અને ભારતીય જનતા પાર્ટીએ સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબની ભાવની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે કીધું હતું દેશમાં ખેડૂતોના આપઘાત યોગ્ય નીતિ બનાવે. એમાં સ્પષ્ટ જ્યારે વિદર્ભમાં જ્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા ત્યારે સ્પષ્ટ ગાઈડલાઈન બની કે જ્યારે પણ કુદરતી આપત્તિ આવે તો દિન 15માં જેટલી લીધી હોય એટલું વળતર આપવાની વાત કરી છે. તેમ છતાં સરકાર સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોલમ પોલ. ભરતભાઈ, આપે જે વાત કરી કે ગેડ પંથકની વાત કરવામાં આવે, ગઈકાલે પણ આપણે એક ખેડૂત આગેવાન પાસે વાત કરી હતી. ગેડ પંથકમાં તો ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે કે જે તંત્ર છે તેની નિષ્કાળજીને કારણે ખેડૂતો છે તેમનો પાકનો વિનાશ થયો છે. કારણ કે ગેડ પંથકનો જે રકાબી જેવો શેપ છે કે એકવાર પાણી ઘૂસી જાય તો બહાર નીકળતા નથી. અનેક એવા ખેતરો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેનું એકમાત્ર કારણ છે તંત્રની નિષ્કાળજી. કારણ કે જે પાળો બનાવવામાં આવે છે તે પણ ખેડૂતો દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવે છે અને પાળો પણ આ વખતે તૂટી ગયો છે. ત્યારે એ તો ચોખ્ખું દેખાય છે કે જે તંત્ર છે તેની નિષ્કાળજીનું પરિણામ છે અને તેના જ કારણે આવું થયું છે. તો ખેડૂત આગેવાનો દ્વારા હાલ ખેડૂત આગેવાનમાં શું રોષ જોવા મળી રહ્યો છે અને શું માંગ કરી રહ્યા છે? કારણ કે ત્યાં કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. બહુ મોટી વાત કરી કે આ 10 ઇંચ કે 12 ઇંચ કે વરસાદમાં એટલું બધું નુકસાન થઈ જાય અને માનવ સર્જિત આફત કહેવાય. નર્મદાની કેનાલના પારા નાખ્યા, બીજા રોડ રસ્તાના હિસાબે ને પાણીનો નિકાલ ન કર્યો, એના કારણે નુકસાન થયું. ગેડ પંથકના એક ખેડૂતોને જમીન સમતળ કરવાના 1 વીઘે 10-10 લાખ રૂપિયા ખર્ચ થયો છે. 2000 થી વધારે ખેડૂતોએ જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમ છતાં 270 ની ટીમ બનાવી છે, 500 ની ટીમ બનાવી છે, સર્વે કરશે અને પેકેજ જાહેર કર્યું કે ભાઈ 13,800 SDRF ની ગાઈડલાઈન મુજબ ને એના ઉપર આપશું, પણ હજી હાથમાં તો તે મળ્યું નથી. તો હવે જો સરકારે દિવાળી ખેડૂતોને સુધાર્યું હોય તો ગુજરાતના તમામ ખેડૂતોની એક જ વાત છે કે તમામ ખેડૂતોની બધા દેવા નાબૂદ કરવાની અમે વાત નથી કરતા, પણ ગુજરાતના જે ખેડૂતોએ ક્રોપ લોન લીધી એ ક્રોપ લોન બિલકુલ પાણીમાં વહી ગઈ છે. તો ટોટલ ખેડૂતોની ક્રોપ લોન માફ કરો અને જમીન ધોવાણની અંતર્ગત યોગ્ય મશીનરી દ્વારા
ખેડૂતોને જમીન સમતલ કરી આપણે આયોજન કરે અને કાયમી આવા બનાવ ન બને એના માટે કૃષિ નીતિ બનાવે. અમે સ્પષ્ટ કહેવી છે કે ચાલુ 2024-25 નું જે બજેટ હતું 2.5 લાખ કરોડનું, એ બજેટના નાણાં જે વપરાયા નથી તો 1 લાખ કરોડ રૂપિયા સ્પેશિયલ ગુજરાતના ખેડૂતો માટે વાપરવામાં આવે અને કાયમી યોગ્ય નિકાલ લાવે, યોગ્ય આર્થિક મદદ કરે અને ભવિષ્યમાં આવી બનાવ ન બને એવી આગોતરું આયોજન કરે અને 1 લાખ કરોડ રૂપિયા જે 2024-25 ના બજેટના 1 લાખ રૂપિયા એગ્રીકલ્ચર પાછળ આપે તો જ ખેડૂતો ટકશે, નહીં તો ખેતી ટકે એવી જ નથી. ખરીફ સિઝન ખેડ પંથકમાં બિલકુલ ફેલ ગઈ, એવા સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલ ગઈ છે. એટલે ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે 100% સફળ હોય. તો બધું સરકારને ટોટલ ગુજરાતના ખેડૂતો એટલા માટે 2 ઓક્ટોબરે ગાંધીનગર કોઈ પણ રાજકીય પક્ષના સહકાર વગર એક જ કહેવાના છીએ કે ગુજરાતના ખેડૂતોના હિતમાં કાયમી પેકેજ આપો, કાયમી નીતિ બનાવો. એ વાત કહેવા માટે 2 ઓક્ટોબરે ફરીથી કહું છું, 2 ઓક્ટોબરે ગુજરાતના ગામે ગામથી ખેડૂતો ગાંધીનગર આવશે અને સરકારને વ્યાજબી માંગ કરશે અને આશા રાખવી કે સરકાર ખેડૂતોની દિવાળી ન બગડે એટલા માટે અત્યારથી જ તે ખેડૂતોના ક્રોપ લોન માફ કરી અને એટલા જ પૈસા નવેસરથી ફરીથી આપે એ અમારી માંગણી છે. ભરતભાઈ, આપણો કહેવાતો કૃષિ પ્રધાન દેશ કદાચ થઈ ગયો છે, કારણ કે આપણી ઓળખ જ હતી કૃષિ પ્રધાન દેશની, પરંતુ લોન માફી હોય કે પછી સર્વેની વાત હોય, તમામમાં લાલિયાવાડી આપણને જોવા મળતી હોય છે. સુરેન્દ્રનગરમાં જે બનાવ સામે આવ્યો છે કે જે અધિકારીઓ છે તે ઓફિસમાં બેસીને સર્વે હાથ ધરી રહ્યા છે. પહેલા તો માંગ કરવાની કે અમારો પાકનો વિનાશ થયો છે એટલે તમે જોવા આવો, જોવો, સર્વે કરો. સર્વે કર્યા પછી તમે જુઓ કે વળતર ચૂકવવા પાત્ર છે કે નહીં, અને ચૂકવવા પાત્ર છે તેમાં પણ મિનિમમ વળતર ચૂકવવામાં આવે છે. ખેડૂતોનો અસંતોષ કઈ સીમાએ પહોંચ્યો છે? કારણ કે ચરમસીમાએ હોવો જોઈએ, જે રીતે આપણે આંદોલનની વાત કરી છે. કારણ કે આ પહેલા પણ દિલ્હી કૂચ સુધી ખેડૂતો આગળ વધ્યા, પરંતુ 200 દિવસ વીતી ગયા છે, પરંતુ ખાલી વાતો ચાલી, મિટિંગો ચાલી, બેઠકો ચાલી અને ત્યાં કેવા બનાવો બન્યા એ સૌ કોઈએ જોયા છે. તો અસંતોષ કઈ સીમાએ પહોંચ્યો છે? અસંતોષ તમને સ્પષ્ટ કહેશું કે સ્પષ્ટ શબ્દમાં સ્પષ્ટ ફલિત થયું છે. સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ ફલિત થાય છે. ગુજરાત સરકાર હોય કે આપણે કોઈ રાજકીય પક્ષના કાવા દાવા નથી પડતા, પણ સ્પષ્ટ થાય છે ગુજરાતની અંદર ખેડૂતોને કદાપી ઉત્પાદનના પૂરા ભાવ નથી મળતા, પાક નુકસાનીનું પૂરું વળતર નથી મળતું અને કદાપી બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં દર વર્ષે 2 લાખ રૂપિયાના દેવા નાબૂદ કરે છે. એવન તેલંગાણા સરકાર તો એગ્રીકલ્ચર ખર્ચો જે ટોટલ આપે છે, તો ગુજરાતની અંદર માત્ર 6,300 જે આપે છે એમાં જ સંતોષ માને છે. કોઈ દિવસ તમે જો મગફળીની ભાવ ન મળ્યા, કપાસના ભાવ ન મળ્યા, જીરુના ભાવ ન મળ્યા. જ્યારે જીરું વાવવા ગયા ત્યારે 20 કિલોના 19 રૂપિયા હતા. જ્યારે ખેડૂત પાસે જીરું આવ્યું એટલે 6,000 રૂપિયા નહોતા મળતા. 2,000, 3,000, 4,000, 5,000 ઘઉંની તમે વાત કરો, ઘઉં ખેડૂતોને 1,000 રૂપિયા ઘરમાં પડે છે તો સરકારે 600 રૂપિયામાં ખરીદી કરી. ડાંગર, એવી રીતે ડુંગળીની વાત કરો કે જે પ્યાજ અત્યારે ડુંગળીના 60-70 રૂપિયા થઈ ગયા છે, ખેડૂતો પાસેથી 2 રૂપિયા લઈ લીધી. ટમાટા, એટલે જે ખેડૂત ઉત્પાદન કરે છે એને કદાપી ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી અને ત્યાર પછી વ્યાપારીઓ સંગ્રહ કરે છે અને વ્યાપારીઓને સરકાર સપોર્ટ આપે છે. એના બદલે સરકારે ખેડૂતોને સમર્થન આપવું પડે. દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા જો પેકેજ આપવું પડે તો આપવું પડે. જીએસટી સૌથી વધારે ભરતો હોય તો ખેડૂત છે. ટોટલી વધારે મર્યાદાની ખરીદ શક્તિ ખેડૂતોની છે. ડીઝલ તો ખેડૂત ભરાવે, ફર્ટિલાઇઝર તો ખેડૂત લે, જંતુનાશક દવા તો ખેડૂત લે અને છોકરાની અને તમે વિચાર કરો ગ્રામીણ વિસ્તારમાં રહેતા પતિ પત્નીના બાળકોના જીવન કઈ રીતે જીવી શકે? માત્ર ખેતી આધારિત ખેડૂત છે, એને 2 ટાઈમ ખાવાના ફાફા થઈ ગયા છે. તો આવા સંજોગોમાં સરકારે હજી વિનંતી કરી છે કે સરકારે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી વંદે માતરમ ને ભારત માતાની જયની વાત કરવી છે તો ગુજરાત સરકારે સાચા અથવા ગામડું બાજુ પાછું જોવું પડે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ગામડે ગામડે જવું પડે અને ગામડે ગામડે સ્વ અધ્યયન કરવાની જરૂર છે અને ગામને બેઠું કરવાની જરૂર છે. તો ગામને બેઠું કરવા માટે ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં આવશે તો જ ગામના ટકશે, નહીં તો ગામડા ભાંગી જશે અને શહેરની અંદર ફરીથી શહેરી ગરીબીનો વ્યાપ વધી જશે. અત્યારે આમ તો વ્યાપ વધી જ ગયો છે શહેરી ગરીબોમાં. તો આવી પરિસ્થિતિ સમગ્ર ભારતની થશે. તો હજી પણ સરકારે
ચિંતિત, ખાસ કરી નીતિ આયોગે ચિંતિત થવાની જરૂર છે. નીતિ આયોગ જે અનીતિ કરી રહ્યું છે ખેડૂતો માટે, એની સામે આપણો લોકસભાનો ચૂંટાયેલો એક પણ સંસદ સભ્ય બોલતો નથી. એ દેશ માટે બહુ ખૂબ જ ખેડૂતો ભાંગી જવાની પરિસ્થિતિમાં છે. ખેડૂતો ખેતી જમીન વેચવા માંડ્યા છે. જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.